સુપર સિક્સમાં હવે વાત શક્તિની ભક્તિની। ભાદરવો મહિનો એટલે ભક્તિનો મહિનો। અત્યારે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે અને ભાદરવી પૂનમ નજીક છે એટલે અંબાજી, પાવાગઢ અને બહુચરાજીમાં ભક્તોની ભારે ભીડ રહેશે। સૌપ્રથમ આપને રાજ્યના 3 દ્રશ્યો બતાવીએ। જામનગરમાં ગણેશ ઉત્સવમાં વિશ્વની સૌથી મોટી પાઘડી તૈયાર કરવામાં આવી છે। વિશ્વ રેકોર્ડ કરવા માટે વિશ્વની સૌથી મોટી 551 મીટર લાંબી પાઘડી બનાવવામાં આવી છે, જે ગણેશજીને પહેરાવવામાં આવી છે। તો ભાદરવી પૂનમનો સૌથી મોટો સેવા કેમ્પ અંબિકા સેવા કેમ્પ ખુલ્લો મુકાયો છે। પદયાત્રીઓને સેવા માટે આ કેમ્પ ખુલ્લો મુકાયો છે। જ્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પત્નીએ પાવાગઢ માતાજીના મંદિરે ધ્વજા ચડાવી અને પૂજા અર્ચના કરી તો મંદિરના પ્રાંગણમાં ગરબે પણ ઘૂમ્યા હતા। જામનગરની વાત કરીએ તો વિશ્વ રેકોર્ડ માટે 551 મીટર લાંબી પાઘડી બનાવવામાં આવી, જે ગણેશજીને પહેરાવવામાં આવી છે અને આ પાઘડી તિરંગા રંગની તૈયાર કરવામાં આવી છે, જેથી કરીને લોકોમાં રાષ્ટ્રપ્રેમ બની રહે અને સાથે સાથે ગણેશજીને અતિ પ્રિય એવા 11,111 મોદક પણ ધરાવવામાં આવ્યા હતા। વિઘ્નહર્તાની અલગ અલગ પ્રકારની પ્રતિમા બનાવવામાં આવતી હોય છે, ત્યારે જામનગરમાં પણ શ્રીજીની અનોખી પ્રતિમા બનાવવામાં આવી છે। આ પ્રતિમા અલગ અલગ પ્રકારના ધાન્યોના ઉપયોગથી બનાવવામાં આવી છે, જેમાં રાગી, ચોખા, ઘઉં સહિત વિવિધ અનાજનો ઉપયોગ કરાયો છે। મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે કે આ વખતે 551 મીટરની પાઘડી છે જે ગણપતિજીને પહેરાવીને એક નવમો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા માટેની અમારી ટીમ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહેલ છે। આ વખતે ખાસ કરીને ઓળખાતી જે જામનગરની ફેમસ એવી બાંધણીના કાપડનો ઉપયોગ તેમજ રાષ્ટ્રીય ભાવના જળવાઈ રહેવા તેવા રાષ્ટ્રધ્વજના કલરનો કાપડનો ઉપયોગ કરીને આ ગણપતિજીને પાઘડી પહેરાવીને નવમો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવાનો અમારી ટીમ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહેલ છે। અમારી ટીમ દ્વારા ગણપતિજીના પ્રિય એવા મોદક લાડુ હોય છે, તે માટે થઈને 11,111 આ પ્રસાદરૂપી ગણપતિજીને ધરાવીને પણ એક વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા માટેનો અમારી ટીમ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહેલ છે। આ ગણપતિજીની મૂર્તિ છે તે ધાનનો ઉપયોગ કરીને, ખાસ કરીને ઘઉં, બાજરી, ચોખા, રાગીનો ઉપયોગ કરીને આ ગણપતિજીની મૂર્તિ બનાવવામાં આવી છે। માં અંબાના ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે લાખો પદયાત્રિકો પદયાત્રા કરી અંબાજી તરફ જઈ રહ્યા છે। ત્યારે અનેક સેવા કેમ્પો આ પદયાત્રીઓની સેવા માટે અહીં તૈયાર થઈ ગયા છે। ત્યારે ભાદરવી પૂનમનો સૌથી મોટો સેવા કેમ્પ પણ અહીં તૈયાર કરવામાં આવ્યો છે। અહીં પદયાત્રિકોને વિસામો લેવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે, સાથે જ તેમના ચા પાણી નાસ્તા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામ લોકોને જમવાની, ખાણીપીણીની પણ વ્યવસ્થાની પૂરેપૂરી અહીં ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। અંબાજી માતાના દર્શનાર્થે આમ તો સતત ભાવિક ભક્તો આવતા હોય છે, પરંતુ ભાદરવી પૂર્ણિમા એ દિવસે ખૂબ મોટી સંખ્યામાં લગભગ 40-45 લાખ લોકો કરતાં વધારે દર્શનાર્થીઓ, શ્રદ્ધાળુઓ, માતાજીના ભક્તો માતાજીના દર્શનાર્થે પધારે છે। અમારી વિશેષ રજૂઆત બીમાર ગુજરાત રાત્રે 7:56 કલાકે જોવાનું ચૂકશો નહીં। સુપર સિક્સમાં હાલ બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર।